તો આરવી પટેલે પાટીદારોને 3 થી 4 બાળકો પેદા કરવાના આપેલા નિવેદનને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ યોગ્ય ગણાવ્યું। કહ્યું કે અત્યારના બાળકો 20, 30 કે 40 વર્ષ પછી વિચારશે તો તેમના પરિવારમાં કાકા, મામા, ફઈ કે પછી ભાઈ બહેનના પાત્રો નહીં જોવા મળે। સુરતના પાટીદાર સમાજના આગેવાન અશોક અધેવાળે પણ આ નિવેદનને સમર્થન આપ્યું। કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી, ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે, ખૂબ અભિનંદનને પાત્ર છે। આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે એટલા બાળકો આપણે કરવા જોઈએ। લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે, તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજનું બળ ઘટશે, સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે। PR પટેલ સાહેબે જે નિવેદન આપ્યું એ એની રીતે જે વિચારીને આપ્યું છે, એ આવનારા સમયની ચિંતા કરી અને આપ્યું છે, એ યોગ્ય છે। પરિસ્થિતિ 1-2 બાળકોની જે છે એ તો દરેક સમાજને એનું મંથન કરવું પડે આવનારા સમયમાં, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 20 વર્ષમાં આપણી વસ્તીમાં શું ઘટાડો થયો છે, અન્ય કોઈ પણ સમાજ હોય કે અન્ય ધર્મમાં કેટલી વસ્તી વધી રહી છે, એના તમામ વિશે આપણે મંથન